આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, પરંતુ ભરૂચ જિલ્લામાં ખેડૂતો વિવિધ પ્રોજેક્ટને લઈ અને હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ વે અને ફેથ કોરિડોરના પ્રોજેક્ટથી ચોમાસામાં ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે. 4 મહિના પાણી ભરાયેલા રહેતા ખેડૂતો વાવણી નથી કરી શકતા અને અંતે નુકસાન વેઠવાનો વારો આવે છે. ખેતરોમાં પાણી ન ઉતરતા ચોમાસું વાવેતર કરી શકાતું નથી. દયાદરા, દેરોલ, થામ સહિતના આમોદ તાલુકામાંથી પસાર થતા સરકારના મહત્વના પ્રોજેક્ટથી ખેડૂત ચોમાસાની સિઝનમાં ખેતીથી વંચિત રહી અને બેરોજગાર બની રહ્યો છે. દિવાળી બાદ ખેડૂતો વાવેતર કરી શકે છે, પરંતુ પાકનો પૂરતો ભાવ મળતો નથી, જેને લઈ અને ખેડૂત હાલ લાચાર બન્યો છે. વિકાસ પ્રોજેક્ટની સાથે ખેડૂતો ઉપર પણ ધ્યાન આપવાની માંગ ઉઠી છે. ફ્રેટ કોરિડોર છે, બુલેટ ટ્રેન છે અને ભારતમાલા એક્સપ્રેસ વે છે. તો આજે હું મીડિયાના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે હાલ ચોમાસાની પરિસ્થિતિ જોઈને જે આ પ્રોજેક્ટોના કારણે જે અમારી બહુમૂલ્ય જમીનોને જે નુકસાન થયું છે અને આજે પ્રથમ વરસાદથી લઈ અને દિવાળી સુધી અમે એમાં સતત પાણી જોવા મળે છે. દિવાળી પછી અમે વાવણી કરવાનો અમને મોકો મળે છે 4 મહિના પછી. તો અમારું વાવેતર ખૂબ પાછળ પડી જાય છે અને પાછલું વાવેતરમાં ખેડૂતો જાણે છે કે ભાઈ પાછલા વાવેતરમાં કોઈ ફાયદો રહેતો નથી અને જોઈએ એવો જે અમને પાક ઉત્પાદન થવો જોઈએ એ પાછળના વાવેતર થતો નથી. કહેવા માંગુ છું કે આ પ્રોજેક્ટ કરો, એની સાથે સાથે ખેડૂતનું પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈ એક વર્ગને ખુશ કરવા માટે તમે બીજા અન્ય વર્ગોને દુઃખી કરશો તો આ દેશ. ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વના 3 પ્રોજેક્ટના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. દર ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા હોય છે અને 4 મહિના તેઓ ખેતીથી વંચિત રહેતા હોય છે. સરકારના મહત્વના પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, એક્સપ્રેસ વે સહિતની 3 યોજના હતી, જે યોજનાના કારણે વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે અને લગભગ મોટા પ્રમાણમાં ખેડૂતોના ખેતરોમાં નદી ભરાયેલી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ખેડૂતોએ ચોમાસાની સિઝનમાં 4 મહિના ખેતીથી વંચિત રહેવું પડે છે. મોટું નુકસાન વેઠવું પડે છે. સંપૂર્ણ જે ખેડૂતોના ખેતરો છે તે બેટ સરોવરમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતોની ખેતીને પણ મોટું નુકસાન થતું હોય છે. હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસી રહેલા વરસાદના કારણે જે વરસાદી પાણીનો જે નિકાલ થવો જોઈએ તેની કોઈ સુવિધા ન હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ ખેડૂતોના ખેતરોમાં નથી થતો, જેના કારણે ખેડૂતોના ખેતરો સરોવરમાં ફેરવાઈ ગયા છે, બેટમાં ફેરવાઈ ગયા છે. એટલે એવું કહેવાય કે સરકારના મહત્વના 3 પ્રોજેક્ટના કારણે આજે ખેડૂત પાયમાલ થયો છે અને ખેડૂત ખેતીથી વંચિત થવા માટે મજબૂર બન્યો છે. ક્યારે પાણી નીકળશે, ક્યારે નવી ખેતી કરશે તેવા સવાલો ખેડૂતોને પણ સતાવી રહ્યા છે, પરંતુ ચોમાસાના 4 મહિના સરકારના પાપે ખેડૂતો ખેતી કરી શકતા નથી તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.